રાજસ્થાનમાં મેવાડના શ્રી નાથ દ્વારાની બાજુમાં ભાણોલ ગઢવાડા ગામે શ્રી સોનલ કૃપા ધામમાં શ્રી કંકુકેશર માતાજીનો 70મો પ્રાગટ્ય દિવસ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો। આ પ્રસંગે રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત, સૌરાષ્ટ્ર અને વિદેશમાંથી માઈ ભક્તો પધારેલ હતા। આ અવસર દીપાવવા કેશોદ તાલુકાના કાલવાણી ગામની જય અંબે ગરબી મંડળની બાળાઓએ ગરબા રાસને તલવાર રાસ રજૂ કરેલ। जय कंकुकेसर मात की जय। जय अंबे गरबी मंडल कालवाणी तालुको केशोद जिल्लो जूनागढ़ गुजरात। हूँ आरती दयाल राजस्थान मेवाड़ नाथ द्वारा माँ भगवती श्री कंकुकेसर माताजी हाल पधारे छे। તેમના શ્રી સોનલ કૃપા ધામ ગઢવાડા ભાણોલ ખાતે પધારે છે। દેવશ્રીનો 70મો પ્રગટ્ય દિવસ પ્રસંગે અમારું ગરબી મંડળ વર્ષોથી પ્રાગટ્ય દિવસ ઉજવવા આવ્યા છીએ। આ વર્ષે પણ અમારું ગરબી મંડળ પ્રગટ્ય દિવસ ઉજવવા આવી રહ્યું છે। શ્રી ક્ષત્રિય સમાજ તેના વડીલો અને મારા જેવી નાની નાની બાળાઓ સાથે કલાકારો સાથે અમે માતાજીના ગુણગાન ગાવા આવી રહ્યા છીએ। આજના શુભ દિને ચૈત્ર સુદ દસમના દિવસે અમો તેમજ ગુજરાત, રાજસ્થાન, એમપી તેમજ વિદેશના માય ભક્તો, નામી અનામી કલાકારો પધારેલ છે। અસ્તુ। જેમાં શ્યામદાસ બાપુએ જૂની શૈલીના રાસ ગરબા સુરીલા અવાજથી વિશાલ છેવાડાની મુરલીના સૂર સાથે ગાય માઈ ભક્તોને ઘેલા કર્યા હતા। તેમજ આઈ આરાધના માતૃવંદનાના કાર્યક્રમમાં દેવાયતભાઈ કવડ, સાગરદાન ગઢવી, રાજ ગઢવી, વિશાલ ગઢવી, દેવરાજસિંહ રાઠોડ, ભરત ગઢવી, ઈશ્વરદાન ગઢવી તેમજ હરદેવભાઈ ગઢવીએ ડાયરામાં શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા। બાદ 28 તારીખના સવારે શ્રી કંકુકેશર માતાજીની ભવ્યથી ભવ્ય શોભાયાત્રા નીકળેલી અને ગઢવાડા ગામમાં શોભાયાત્રા પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી। બાદ ચોકમાં માતાજીની પૂજા અર્ચના કરી રાસ ગરબા લીધા હતા। બાદમાં માતાજીએ માઈ ભક્તો સાથે રાસ રમીને આશીર્વાદ આપી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી। જય સોનલમાં હું રાજકોટથી મુન્નાભાઈ અમોતિયા ગુજરાત સોનલ કૃપા ધામમાં સોનલમાના જે સાનિધ્યમાં આજે મંદિરે ઊભા છે આ શ્રી કંકુકેશરમાના કર્મભૂમિ અને જન્મભૂમિ ઉપર આ શ્રી સોનલમાના જે આદેશ અને એમના ઉપદેશથી સોનલમાના પૂર્ણ કામ કરવા માટે કંકુકેશરમાં જન્મભૂમિ અને કર્મભૂમિથી ભારતભરમાં પ્રવાસ કરી જે આધ્યાત્મિક જવાબદારીઓ છે તે સામાજિક જવાબદારીઓ છે તે વર્ષોથી નિભાવી રહ્યા છે। માની આ 70 વર્ષની ઉંમરે પણ ભારતભરમાં પ્રવાસો કરીને માં જે સનાતન ધર્મનો જે શક્તિ અને ભક્તિના ઉપાસકો છે તેમની સાથે હજારો મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા, સમૂહ લગ્ન, આધ્યાત્મિક જગતમાં એક સામાજિક બોન્ડિંગ રહે, આધ્યાત્મિક બોન્ડિંગ રહે તે નિમિત્તે આ શ્રી કંકુકેશરમાં આ ઉંમરે પણ ભાવિ ભક્તોને માન સન્માન અને એની સોનલમાની કૃપાથી એના અધૂરા પૂર્ણ કામ કરવા આ ઉંમરે પણ તત્પર છે। ત્યારે સોનલ કૃપા ધામમાં મળ્યા છે ત્યારે સોનલ ઉપાસકો માના જન્મદિવસ આજે નોમ છે એમની ભોજન ભજન અને વ્યવસ્થા સાથેની દસમના માના નિર્માણ દિવસના દિવસે ભાવિ ભક્તો ધામધૂમથી એક રથયાત્રાથી આવતીકાલે ખૂબ મોટી ભવ્ય અને દિવ્ય રથયાત્રા નીકળશે અને વર્ષોથી પરંપરા રહી છે સોનલમાના ઉપાસકો અને આઈમાના ઉપાસકો વર્ષોથી આ હજારો કિલોમીટર કાપીને દેશ દુનિયા, કચ્છ, કાઠિયાવાડ, રાજસ્થાન, એમપી, મહારાષ્ટ્રથી પ્રવાસ કરીને માણસો અહીં આવે છે। તો માની શ્રદ્ધા અને કટિબદ્ધતા શ્રદ્ધાથી આજ લાખો માણસો એક સોનલ કૃપા ધામનો નામ અને દામથી માણસ બધું કરી શકે, ભક્તિથી ભારતભરના સેવકોને એક માધ્યમ બન્યું છે, આસ્થાનું કેન્દ્ર બન્યું છે। તો આશા રાખીએ કે માતાજીની કૃપા ઉપર વરસતી રહે। અસ્તુ। જય માતાજી।